હેલો ટુ ફેમિલી, જય માતાજી, જય દ્વારકાધીશ. મિત્રો, સ્વાગત છે તમારું ફરીથી આજના એક નવા બ્લોગમાં. ને આજે તો હું સ્પેશિયલ મોરબીથી આવ્યો છું પ્રોગ્રામ કરવા માટે. ને આ બધા જો પ્રોગ્રામ કરવાના છે. શેનો પ્રોગ્રામ કરવાના છો? હા, તો હજી એવડા એને કાંઈ ખબર નથી. પ્રોગ્રામ કરવાના છે ને સ્પેશિયલ હું મોરબીથી આવ્યો છું પ્રોગ્રામ કરવા માટે. આ બ્લોગમાં આપણને ક્યાંય ને ક્યાંય ચડાવશે. આ ભાઈ ચલાવ હા, આજ કોઈને બાકી જ નથી રહેવા દેવાના. હા, જો અમાર ભાણું પતંગ ઉડાડે છે અને આ બાજુ જો અંતાવન નથી. એક અમાર ભાઈ જો અહીંયા જાય છે સામે, જો બે નિમાણા થઈને બેઠા. જરાક ઝૂમ કરીને લઈ લઉં છું. પતંગ કપાઈ ગઈ ને એટલે બેઠા છે, બાકી કાંઈ નથી. હા, પતંગ કપાઈ ગઈ ને એટલે બેઠા છે, બાકી કાંઈ નથી. હા, એવું કંઈક છે. હાલો તો કન્ટિન્યુ બન્યા રહીજો બ્લોગમાં. લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો. હવે વધારે જ કાંઈ નથી કહેતો. જો આગળ ઝૂમ કર્યું હતું ને ત્યારે એ ભાઈ હરખા નતા દેખાતા. પરફેક્ટ મોઢું દેખાડો આ બસ બધાએ. જો કેવો મલકાય છે. શું હાલે? હા, એમ કે સુપરા પર ચાર કાપ્યા કાપ્યા એવું લાગે છે. મોઢું બતાવી દો તારું. હાલ જવા દે અત્યારે. હાલ આવું હાલ. મહેનત કાપ્યા ઓલે કાપ્યા આમાં ભણાઈ જાય. ક્યાં હાલ આવે તો આવું કઈક છે. તો મોરબી થી આવ્યા છીએ એટલે મોજ મસ્તી કરવાની છે, પ્રોગ્રામ કરવાનો છે. બાકી કાંઈ તો છે નહીં, કામકાજ તો કાંઈ છે નહીં. આ ભાઈને બ્લોગમાં આવવું નતું. જો આને તાર બ્લોગમાં નતું આવવું ને? આવી ગયો બ્લોગમાં, આવી ગયો. કાલે જોઈ લીજો તાર બ્લોગ. હો હા, હા. જો કઈક સોડાનું કઈક થાય છે હવે, ઠંડાનું. કોણ ભાઈ ઠંડુ? કેટલા દીધા? હાલો તો ઠંડુ ઠપકારી નાખવી. આ અચાનક કઈ કેવાય નહીં હવે કઈ રીતે. કિશન રેડે? હા, અમાર બેન જો પતંગ ઉડાડે છે. ઉડશે. એક બેન જો ફિરકી પકડીને ઉભા બેઠા છે, ઉભા નથી, સોરી હો. હા, એક બેન પડખે બેઠા છે ને એક બેન પતંગ ઉડાડે છે. ઉડે કે ન ઉડે? હા, આવડતું નથી, શીખે છે. એટલે ઉડી હો, ઉડી લ્યો. અત્યારે જો સોડા આવી ગઈ છે. સોડા મને પીવા ચીંગની પડી છે કા. હાલો તો સોડા ઠપકાઈ નાખવી. મારો ખાલી થઈ ગયો. અત્યારે જો પતંગ ખૂટી ગઈ છે ને જાકુબ ના ધંધા ચાલુ કર્યા છે આવડાય ની. શું કરો? લંગરિયા નાખવી છે. લંગરિયા નાખવી છે. લંગરિયા નાખે, લંગરિયા. અરે જે ઉડતી પતંગમાં લંગરિયા નાખે, લંગરિયા. જાકુબ ના ધંધા ચાલુ કર્યા છે. હવે તો કેર જેવું કઈ રહ્યું નથી. અમારા ગામમાં લગભગ 10 થી 15 પતંગ ઉડે છે. તો મોરબીમાં કેટલે ઉડે? હા, મોરબીમાં જ ભૂકા કાઢ નાખે. નાખો નાખો નાખો. આ કાળી નાકમાં લઈ લે. નાખો પતંગ, લંગર નાખો, લંગર નાખો. જો જાગુ ના ધંધા ચાલુ કર્યા. લાવો. આવી ગયો, આવી ગયો.
પછી તો પતંગ ઉડાડીને અમે ઠાક્યા એટલે આવી ગયા વાડિયા પ્રોગ્રામ કરવા માટે અને કાળી રાતે જો લીંબુમાં બાકા શીખી બોલાવી દીધી મેં ઉતારી લીધા 5 મણ લીંબુ ને રાજુએ જો કુકર ને 10 મણ ધૂળ ચડાવી દીધી ને પછી મારો વારો આવ્યો મેં 20 મણ ધૂળ ચડાવી દીધી વાંધો નહીં પછી ધોઈ નાખશું થોડું પછી ભાઠા નાખીને એવો ચૂલો હળગાયો ને પછી ચૂલો હળગી ગયો ને એટલે જો એક ચૂલા ઉપર બટેટા ને એક ચૂલા ઉપર દાળ બાફા મેકી દીધી આપણે અત્યારે જો આપણે બકાલું કાપવાનું ચાલુ કરી દીધું છે અને આપણા ભાગમાં આવી છે ડુંગળી કોક ડુંગળી કાપે છે ને કોક ટમેટા કાપે છે ને કોક મરસા કાપે છે ને એવું છે હવે પ્રોગ્રામની મોજ જ કઈક અલગ છે એટલે એવું કઈક છે જો અત્યારે જો બકાલું કાપી નાખી એટલે પ્રોગ્રામની પછી આગળ શરૂઆત થાય હા આપણે જો ટમેટા ને ડુંગળી ને મરચાં ને ટમેટા ને બધું કાપીને રેડી કરી નાખ્યું છે હા આ ભાઈ ને વઘારવાનું શું કઈ રીતે હોય આ ભાઈ જો 5 મણ બટેટા ફોલે છે 5 મણ થોડોક પરિચય દઈ દો હા રાજુભાઈ મહેશભાઈ પાછા રાજુભાઈ પછી હા મેહુલભાઈ હા હું તારું નામ શું છે ભાઈ ધુજારીભાઈ સંજયભાઈ મહેશભાઈ રાકેશભાઈ તમારું મોઢું બતાવો તો હા જો આપડા રાકેશભાઈ હા શૈલેષભાઈ હું તમારું નામ શું છે કુકુ હું તારું નામ શું છે તારું નામ જો તો તાર છોકરા ને તાર નામ નથી આવડતું બધું આવડે બોલે નામ કહી દે બોલ ખાય નહીં દે બોલ નામ તો કે હે યુવરાજ તું રહી ગયો અત્યારે જો આપણે વઘારવાનું ચાલુ કરી દીધું છે હવે આપણે અત્યારે છે ને સુંદરનો વઘાર કરવાનો છે ને વઘારવાનો વારો જો મારો આવી ગયો છે ને આપણે જો થોડુંક જરૂરિયાત પ્રમાણે તેલ નાખી દીધું અને પછી જો એમાં નાખી દીધી ડુંગળી નાખ્યા પછી આપણે જો અત્યારે તો આપણે ડુંગળી નાખી હતી જો નાખી દીધી આપણે ડુંગળી નાખાઈ ગઈ હવે ડુંગળી નાખી દીધા પછી એમાં આપણે નાખવાના છે લીલા મરચા કાપેલા હાલો જો આપણે લીલા મરચા નાખી દીધા હવે લીલા મરચા ને બેન થોડોક પાકવા દેવાનું છે એવું કંઈક છે હવે વધારે અનુભવ નથી પણ થોડુંક અનુભવ જેવું તેવું બનાવતા આવડે છે જોઈશું કેવું બને છે એટલે કન્ટિન્યુ બ્લોકમાં બન્યા રહેજો પાછા ડુંગળીનો વઘાર થઈ ગયો છે ને નાખવાનું છે મરચું નખાઈ ગયું ને તા ભાઈ જો 500 લીટરની બાવણી લઈને આવી ગયા હો તાજી ઘરની સાસ લઈને આપણો વઘાર થઈ ગયો છે એકદમ મસ્ત ને આપણે આમાં નાખી દેવાના છે સુંદેલા બટેટા નાખીને મિક્સ કરીને અત્યારે જો પછી તો આપણે જો મીણા શેકવા પાપડ ને જો પાપડ ને લોટીમાં આ રીતે પેલા શેકી નાખવાનો જો આ તમને વિડીયોમાં દેખાય રીતે આ રીતે એટલે પાપડ ને શેકી નાખવાનો શેકાઈ જાય ને એટલે જો આ રીતના આ ગમે થાળી ઉપર અથવા ગમે ઉપર લઈને તરત જ તે આપણે થોડોક સુંદર લઈને વસાળે મેકીને પાપડને વાળી દેવાનો ગરમા ગરમ હોય ત્યાં સુધી પાપડ વળે પછી વળે નહીં એટલે તરત જ તે પાપડને વાળી દેવાનો આ રીતે છે ને પાપડ વડાનો આપણો પ્રોગ્રામ છે આ રીતે આપણે જો પાપડ વડા બનાવીએ છીએ ને જો માર્યો છે ને પાપડ વડાનો થપ્પો એવું છે કંઈક તો આજના પ્રોગ્રામનો આપણે જો અને અહીંયા તે જો અહીંયા દાળ વઘારાય છે દાળ વઘારામાં હવે કઈ લાંબી કઈ વાર છે નહીં હવે દાળ વઘારાઈ જાય એટલે આપણે જો પછી તો બેસી જાય બાકા જીકી પાપડ વડામાં બોલાવા એવું કંઈક છે હવે અમારો પ્રોગ્રામ અત્યારે જો પાપડ વડા બની થઈ ગયા છે રેડી ને પાપડ વડામાં જો બધા બાકા જીકી બોલાવી દીધી છે 10 અને 15 એક થાળીમાં કટિંગ બનાવતા કરવાના અત્યારે જો પાપડ ને બાકા જીકી બોલાવી દીધી છે અને વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળીએ છીએ આપણે નવા વિડીયો અને નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાને બાય બાય